મલાડ દેવચંદ નગરમાં, મલાડ દેવચંદ નગરની અંદર ચાતુર્માસ હતું. 45 આગમો આ જ રીતે એક સાથે અહીંયા આગળ આવા જ મંડપમાં ગોઠવવામાં આવ્યા હતા. અને એ 45 આગમની પહેલી પૂજા કોણ કરે એનો ચડાવો બોલાયો. કારણ કે એ આગમ ગ્રંથો પહેલવેલની વખત આવ્યા હતા હસ્તલેખિત. તો અમારે અહીંયા જે છે તો છાપેલા છે, પણ મારી પાસે હસ્તલેખિત આગમ ગ્રંથો છે. એ હસ્તલેખિત આગમ ગ્રંથો લખાઈને પહેલવેલની વખત આવ્યા હતા. અને ત્યારે 45 આગમો ગોઠવવામાં આવ્યા અને પહેલવેલની પૂજા કોણ કરીને ચડાવો બોલવામાં આવ્યો. મારા મનમાં એવો વિચાર આવ્યો, કે જે આત્મા, જે વ્યક્તિ બ્રહ્મચર્ય પાલન સંપૂર્ણપણે, હવે સંપૂર્ણપણે બોલું છું, સંપૂર્ણપણે બ્રહ્મચર્ય પાલન કરવાનો જે ચડાવો બોલે એના હાથે આ પહેલી પૂજા કરાવો. એમણે મારી ગણતરી કે 4 મહિનાને 120 દિવસથી વધારે તો કોઈ બોલશે નહીં ને, 120 દિવસથી વધારે તો કોઈ બોલશે નહીં ને. 4 મહિનાના દિવસ કેટલા? તો 4 મહિના સુધી ચોથું વ્રત પાળશે અને એટલા વધુ ચડાવો આટલો તો છે. પેલા ભાઈ આજે પણ ચોથું વ્રત પાળે છે. એ પરિવાર, એ દંપતી આજે પણ ચોથું વ્રત પાળે છે અને જ્ઞાન ધ્યાન ને સ્વાધ્યાયમાં રત રહે છે. એટલે ભગવાન કહે છે આ દ્રષ્ટાંત દ્વારા, આ કથા દ્વારા, આ જ્ઞાતા ધર્મ કથાંગ સૂત્રમાં ઉપદેશ આપવામાં આવ્યો કે જે આત્મા ઇન્દ્રિયોના વિષયો પાછળ પાગલ બને છે એ કમોતે મરે છે, એ રીબાઈને મરે છે. એનું સમાધિ મરણ થતું નથી. જે આત્મા વિષયોને સમજીને સમજણપૂર્વક ત્યાગ કરે છે, છોડે છે, ઓછા કરે છે, એના ચિત્તમાં સમાધિ રહે છે. સવાલ સમજણ વિકસાવવાનો છે. કયો છે સવાલ? સમજણ વિકસાવવાનો છે. સંજોગોને કારણે બધા જ ત્યાગ કરે છે બધી બાબતોનો, પણ સમજને કારણે ત્યાગ કરે છે તે મહાન છે.